નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશ ખાતેથી ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી નાઓએ તાપાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પોલીસ પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે વડોદરા ઓમકારપુરા ગામ ભાતુજી વાળા ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પરમાર નામનો ઇસમ તેના માણસો સાથે પોતાની સિલ્વર કલરની બલેનો ફોર વ્હીલ નંબર GJ06PF 3485માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં આજવા રોડ સિદ્ધેશ્વર હોલ માર્ગની સામે વૃંદાવન સોસાયટીની ગલીમાં ફોર વ્હીલરમાં બેસેલ છે, જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી પાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ જયદેવપુરી ઉર્ફે હુપો ધર્મેન્દ્રપુરી ગોસ્વામી, રહેઠાણ રતનદીપ ગ્રીન ફ્લેટ વોરા શોરૂમની પાસે ડભોઈ રિંગ રોડ સોમા તળાવ વડોદરા। સુનિલ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ પરમાર, રહેઠાણ ભાતુજી વાળું ફળિયું ઓમકારપુરા ગામ તાલુકા જિલ્લા વડોદરા।